ભાભાના બુરેઠા ગામે સામાજિક ઝઘડામાં દાદી સાસુનું ઢીમ ઢાળી દેનારા નાસ્તા ફરતા જમાઈનું પોલીસે ઝડપી લીધો હતો। દિયોદર તાલુકાના વડાણા ગામના ઠાકોર મુકેશભાઈ રામજીભાઈ તેઓ વડપગ ગામના અને બળવંતસિંહ રામચંદ્રની ઠાકોરની પુત્રી આરતીબેન સાથે પડેલા હોય। તેમને એક પુત્રી પણ હતી। આરતીબેનને તેમના પતિ તથા સાસરિયાઓથી અણબનાવ રહેતો હોય। તેમની પુત્રી સાથે પોતાના પિયર વડપગ હાલ રહે છે। તે બુઢેરા સીબા લાખાભાઈ દેસાઈના ખેતરે ભાગ્યા તરીકે જમીન વાવીને રહેતા હતા। આ પત્ની રિસાઈને પિયરે ગઈ હોય। આરતીબેન પુત્રીને સાથે લઈ ગયા હોય। મુકેશભાઈ તેમની પુત્રી પોતાની પાસે લઈ જવા પોતે તથા અન્ય બીજાઓ સાથે બુરેઠા ગામની સીમમાં તેમની પત્ની તથા સાસરિયા રહેતા હતા ત્યાં 14 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે ગયા હતા। મુકેશભાઈ પોતાની પુત્રીએ આપી દેવાની પત્ની તથા તેમના સાસરિયાને જણાવ્યું હતું, જેને લઈને બંને વચ્ચે નાકાની થઈ હતી। પોતાની પુત્રી આપવાની ના કહેતા મુકેશ તથા તેમના સાથે આવેલા ઈસમોએ બળવંતજી ઉપર ગળતા પાટોનો માર મારવાનું ચાલુ કર્યું હતું। બળવંતજીને માર મારતા જોઈને તેમના પત્ની તથા તેમના માતા છોડાવવા વચ્ચે પડ્યા હતા। ત્યારે મારામારી દરમિયાન બળવંતજીની પત્ની વર્ષાબેનને પણ મુકેશ સાથે જે ઈસમો આવ્યા હતા તેને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો। સખત ઈજાઓ પહોંચી હતી। જ્યારે મુકેશ માર મારતા જોઈ તેમના માતા જીજીબેન ઉંમર વર્ષ આશરે 65 છોડાવવા જતા જીજીબેનને માથાના ભાગે જમાય મુકેશજીએ માર મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું। આમ મુકેશજીએ પોતાના દાદી સાસુને પણ ઘટનાસ્થળે મોતને ઘાટ ઉતાર્યા હતા। મુકેશજી તથા તેમના સાથીઓને મળી માર મારી મૃત્યુ નિપજાવવાની ઘટના બનતા સસરા બળવંતજી રામચંદ્રજી ઠાકોરે મુખ્ય આરોપી જમાઈ મુકેશ ઉર્ફે અજય ઠાકોર સહિત અન્ય 3 આરોપીઓ વિરુદ્ધ ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે તત્કાલીન 3 આરોપીને ઝડપી પાડ્યા હતા। 25 દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી જવાઈ મુકેશ ઠાકોરને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે। તારીખ 11 જાન્યુઆરીના રોજ ઉબર સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ભાવનગર પાલિતાણાથી ઝડપી લઈ જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। જેકેસી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। તારીખ 14/15/2025ના રોજ વડપગના બુરેઠા ભાગ રાખીને રહેતા હતા। એમના ત્યાં દીકરી આરતીબેન જે છેલ્લા 6 મહિનાથી રિસાઈન બેઠી હતી, તો તેને તેડવા માટે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર રહે સાબલા વડાણા તાલુકો દિયોદર એ રાત્રે કંઈક એને તેડવા માટે આવ્યો હતો। પછી એના સસરા જોડે ઝઘડો થયેલો, ઝપાઝપી થઈ। એમાં વચ્ચે એના જે આરતીબેનના દાદી છે વચ્ચે પડ્યા હતા જીજીબેન, તો એના મોઢામાં મારવાથી એ મરણ ગયેલ હતા। જે બાબતે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી હતી। જે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે મુકેશ ઉર્ફે અજય રામાભાઈ ઠાકોર તથા 3 અજાણ્યા માણસો, તો જે તે સમયે 3 અજાણ્યા માણસોને તો આપણે રાઉન્ડ અપ કરી લીધા હતા અને આગળની કાર્યવાહી પણ કરેલ હતી। પરંતુ મુકેશ ઉર્ફે અજય જે છેલ્લા 25 દિવસથી ભાગતો ફરતો હતો પોલીસ ધરપકડ ટાળવા માટે, તો જેને આપણે પોલીસની વિવિધ ટીમો બનાવેલી હતી, 3 થી 4 ટીમો બનાવેલી હતી। એ ટીમોએ હ્યુમન સોર્સ અને જે ટેકનિકલના આધારે ગઈકાલ સવારે આપણને ખબર પડી હતી કે ભાવનગર પાલિતાણા બાજુ છે, તો ત્યાં આપણી પોલીસની ટીમ મોકલી અને રાઉન્ડ અપ કરી અને સવારે વહેલા 4 થી 5 વાગે પોલીસ સ્ટેશન લાવેલા છીએ અને અત્યારે તેની 12 થી 12:30 આપણે અટક વિધિ ચાલુ કરી છે। સાહેબ, મુખ્ય આરોપી આ જ હતો ને? હા, મુખ્ય આરોપી તરીકે આ જ હતો, અજય ઉર્ફે મુકેશ રામાભાઈ ઠાકોર।